નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરના માધ્યમથી આપણે બીજા ચેપ્ટરના છેલ્લા પડાવ સુધી પહોંચવા જઈ રહ્યા છીએ. સ્વાધ્યાય 2.1, 2.2, 2.3 આપણે પૂરું કરી નાખ્યું. એના પછીના ઉદાહરણ પણ જોયા હતા. હવે આજે આપણે આગળ સ્વાધ્યાય 2 ની શરૂઆત કરવાની છે. એના દાખલાઓ કરીએ. ચાલો મિત્રો, અહીં ધ્યાન આપજો. બહુ મજાના દાખલાઓ છે. જો અહીં ધ્યાન રાખો, રકમની અંદર પહેલા જુઓ કે સંબંધ f એ f of x બરાબર x² જ્યારે 0 થી 3 ની વચ્ચે હોય અને f of x બરાબર 3x જ્યારે 3 થી 10 ની વચ્ચે હોય. આ રીતે વિધેય f of x વ્યાખ્યાયિત કરીને આપણને આપ્યું છે. આ વિધેય આ સંબંધ f છે અને આ સંબંધ g આ પ્રમાણે વ્યાખ્યાયિત કે g of x બરાબર x² જ્યારે 0 થી 2 ની વચ્ચે હોય અને g of x બરાબર 3x જ્યારે x 2 થી 10 ની વચ્ચે હોય. આ પ્રમાણે f અને g બે સંબંધો વ્યાખ્યાયિત કરીને આપ્યા છે. તો શું આ સંબંધો વિધેય છે એ આપણે ચકાસવાનું, એટલે કે સાબિત કરવાનું છે કે f એ વિધેય છે અને g એ વિધેય નથી. તો શું કામ એ નથી? તો એની વ્યાખ્યાનું પાલન કરે એ વિધેય થશે અને જે નહીં કરે એ નહીં થાય. મતલબ કે ગણ એના પ્રદેશ ગણના દરેક ઘટકને અનુરૂપ એનું અનન્ય પ્રતિબિંબ મળતું હોવું જોઈએ, તો એ વિધેય બની શકે. નહીં તો એ વિધેય થઈ શકે નહીં. એક જ ઘટક માટે બે પ્રતિબિંબ જુદા જુદા મૂલ્ય મળતા હોય તો એને એક કરતાં વધારે પ્રતિબિંબ મળ્યા કહેવાય. આ કિસ્સામાં ઈ વિધેયને ઈ સંબંધ છે ઈ વિધેય થઈ શકે નહીં. તો અહીંયા ધ્યાન આપો મિત્રો. જો હવે f of x બરાબર x², આમાંય 3 આવે છે અને આમાંય 3 આવે છે. બેયની અંદર 3 આવે છે. તો 3 માટે આનું મૂલ્ય અને 3 માટે આનું મૂલ્ય સરખું થતું હોય તો એ વિધેય બની શકે. જો બેયમાં 3 માટે મૂલ્ય જુદું થતું હોય તો આ સંબંધ વિધેય થઈ શકે નહીં. તો તમે જોશો તો આમાં 3 મૂકીએ એટલે 3 નો વર્ગ 9 થાય અને આમાં 3 મૂકીએ એટલે 3 તેરી 9 થાય. તો મતલબ બેયમાં 3 છે એ એક જ ઘટક સાથે જોડાયેલો છે. એનો મતલબ બાકી ક્યાંય વાંધો નહીં આવે. બાકી તો 0 થી 10 ના આખા અંતરાલમાં છે એ જુદી જુદી જ કિંમતો આપણને આપશે. તો આના માટે આપણે લખી શકીએ કે x બરાબર 3 માટે f of x બરાબર x² implies f of 3 બરાબર 3 નો વર્ગ બરાબર 9 અને f of x બરાબર 3x implies f of 3 બરાબર 3 into 3 બરાબર 9. એનો મતલબ કે બેયમાં જે ઘટક 3 આવે છે ઈ બેયને ઘટકને અનુરૂપ એક જ પ્રતિબિંબ, એટલે 3 ને સંગત બેયમાં 9 જ મળે છે. તો કોઈ વાંધો નથી. એનો મતલબ 3 ઘટક છે ઈ 9 સાથે જ જોડાય છે એવું આપણે કહી શકીએ. તેથી પ્રત્યેક x belongs to સૌરુત અંતરાલ 0 થી 10. જો અહીં 0 થી લઈ અને 10 સુધીનો અંતરાલ, આ 0 થી 3 અને 3 થી 10, એટલે આખો અંતરાલ કયો તો 0 થી 10 નો અંતરાલ કયો. સૌરુત અંતરાલ 0 થી 10 માટે x નું f દ્વારા મળતું પ્રતિબિંબ એક જ છે. તેથી f વિધેય છે. ચાલો, f છે એ વિધેય થઈ ગયું છે. હવે આપણે વાત કરવાની છે g ની. g ની અંદર જોશો તો આમાંય 2 આવે છે અને આમાંય 2 આવે છે. તો આની અંદર હું 2 મૂકું તો 2 નો વર્ગ 4 થાય, આની અંદર 2 મૂકું તો 3 દુ 6 થાય. એનો મતલબ કે 2 છે એ 4 સાથે જોડાય છે અને 6 સાથે જોડાય છે. એનો મતલબ કે 2 ને સંગત એના બે પ્રતિબિંબ આપણને મળે છે, 4 અને 6. એનો મતલબ કે g વિધેય થશે નહીં. તો આપણે કહી શકીએ કે તથા x બરાબર 2 માટે g of x બરાબર x² implies g of 2 બરાબર 2 નો વર્ગ 4 અને g of x બરાબર 3x implies g of 2 બરાબર 3 into 2 બરાબર 6. તેથી x બરાબર 2 માટે g ને x બરાબર 2 માટે g માં બે પ્રતિબિંબ મળે છે. તેથી g વિધેય નથી.
ઓકે, એકદમ સિમ્પલ પ્રતિબિંબ જ ખાલી તમારે જોવાના છે કે એની અંદર છે એ અનન્ય પ્રતિબિંબ મળવા જોઈએ. આની અંદર જોયું તો આપણને બેયમાં 3 ને સંગત બે વિધેય જુદા જુદા હતા પણ એમાં સંખ્યા 3 બેયમાં આવતી હતી એટલે બેયમાં આપણે મૂકી જોઈએ તો બેયમાં આપણને સંખ્યા 9 જ મળી. એનો મતલબ 3 છે એ 9 સાથે જ સંકળાતો હતો બેયની અંદર. ઓકે, જ્યારે g ની અંદર x બરાબર 2 જે બેયમાં આવતા હતા તો 2 માટે g of x માં x² ની અંદર 2 મૂક્યા તો 4 મળ્યા. જ્યારે g of x બરાબર 3x માં x બરાબર 2 મૂક્યા તો આપણને 6 મળ્યા. એનો મતલબ કે 2 છે એ 4 સાથે અને 6 સાથે જોડાતા હતા એટલે એ એક સંખ્યા આપણને એવી 2 મળતી હતી કે જેના 2 પ્રતિબિંબ મળતા હતા. એટલા માટે આ સંબંધ g છે એ વિધેય થતું નથી. એકદમ સહેલું છે મિત્રો. ચાલો મિત્રો હવે આગળના દાખલા ઉપર વાત કરીએ. બીજો દાખલો શું કહે છે રકમ કે જો f of x બરાબર x² તો f of 1.1 માઈનસ f of 1 ના છેદમાં 1.1 માઈનસ 1 નું મૂલ્ય શું થશે એ શોધવાનું છે આપણે. તો કરીએ આપણે દાખલાની શરૂઆત કે અહીં f of x બરાબર x² છે તો આની અંદર તમે f of 1.1 મૂકશો તો 1.1 નો સ્ક્વેર એટલે કે 11 નો સ્ક્વેર 121 થાય અને બે આંકડા પછી પોઈન્ટ મૂકશું તો 1.21 અને f of 1 નું મૂલ્ય જોશું તો 1 નો સ્ક્વેર 1 જ થશે. હવે ઓલું આખું પદ લઈએ આપણે f of 1.1 માઈનસ f of 1 ના છેદમાં 1.1 માઈનસ 1 બરાબર f of 1.1 નું મૂલ્ય આપણે મેળવી લીધું છે 1.21 માઈનસ f of 1 નું મૂલ્ય મેળવી લીધું છે 1 અને એના છેદમાં 1.1 માઈનસ 1 છે તો અંશમાં 1.21 માંથી 1 બાદ થશે એટલે 0.21 મળશે અને છેદમાં 1.1 માંથી 1 બાદ થશે એટલે 0.1 થશે. તો હવે પોઈન્ટ દૂર કરીએ તો અહીંયા આના અંશમાં 10 જશે ને આના 100 અથવા તો એમ કહીએ કે એક પોઈન્ટ ખસેડી દઈએ આ બાજુ તો આ થયું 0.21 સોરી 0.21. તો મિત્રો આમાં પોઈન્ટ ખસેડીએ આપણે એટલે 21 ના છેદમાં 100 આવે અને આ 0.1 ના 10 અંશમાં જાય તો આ 10 10 કેન્સલ એટલે 21 ના છેદમાં 10 એટલે 2.1 એટલે એનું મૂલ્ય આપણને 2.1 મળ્યું કહેવાય. અહીંયા આપણે બે આંકડા પછી પોઈન્ટ હતું એટલે એને 21 ના છેદમાં 100 લખ્યા અને છેદમાં એક આંકડા પછી એટલે 0.1 હતું તો એના અંશમાં 10 ગયા છેદના છેદમાં જાય છેદનો છેદ અંશમાં ગયો એટલે અંશમાં 10 ગયા છેદમાં 1 લખવું હોય તો તમે લખી શકો છેદમાં 1 છે આ 1 અને એનો છેદનો છેદ 10 આવે એ 10 છે અંશમાં ગયા છે. ઓકે, તો મિત્રો આ રીતે આપણને આનું મૂલ્ય 2.1 મળી ગયું. તો નોંધી લ્યો બે દાખલા મિત્રો પછી આગળના દાખલા ગણીએ આપણે. ચાલો વિદ્યાર્થી મિત્રો એના પછીના દાખલા નંબર 3 માં એક વખત આપણે આવી ગયો છે આવો દાખલો. એવો જ દાખલો છે વિધેય f of x બરાબર x² + 2x + 1 ના છેદમાં x² - 8x + 12 નો પ્રદેશ મેળવવાનો છે મિત્રો. અહીંયા આપણે શું મેળવવાનું છે? પ્રદેશ. હવે કોઈ પણ વિધેયનો પ્રદેશ નક્કી કરવા માટે શેનું ધ્યાન રાખવાનું તો કે આ સમય વિધેય છે અંશમાંય બહુપદી અને છેદમાંય બહુપદી છે તો આનો આપણે પ્રદેશ મેળવવો હોય તો આપણે છેદનું ધ્યાન રાખવું પડે. છેદ જે સંખ્યા માટે શૂન્ય થતો હોય ઈ સંખ્યાઓ આપણે r માંથી બાદ કરવી પડે. અહીં f of x બરાબર x² + 2x + 1 ના છેદમાં x² - 8x + 12. હવે છેદના હું અવયવ પાડી નાખું તો x² + 2x + 1 ના છેદમાં 12 ના ભાગ પાડી અને સરવાળાથી આપણે 8 જોઈ છે તો 6 દુ 12 એટલે x - 2 અને x - 6 અને -2 -6 એટલે -8 થઈ ગયા. તો આ આપણને f of x ના છેદના અવયવ પાડી નાખ્યા. 2 અને x બરાબર 6 માટે f of x નો છેદ 0 થાય છે. તેથી x બરાબર 2 અને 6 માટે f વ્યાખ્યાયિત નથી. તેથી
f નો પ્રદેશ શું થશે મિત્રો? તો કે આ બે સંખ્યાઓ છે આપણે r માંથી દૂર કરી નાખવાની, એટલે કે r - 2 6 2 અને 6 આપણે કાઢી નાખ્યા એમાંથી. ઓકે, તો આ એનો પ્રદેશ છે. આપણે છેદનું ધ્યાન રાખવાનું હોય પ્રદેશ માટે. તો પ્રદેશ વર્ગમૂળ આવતું હોય તો વર્ગમૂળની અંદરનું પદ છે એ ધન હોય એનું ધ્યાન રાખવું પડે. આગળ જ આપણે વાત કરવાની છે. તો અહીંયા જોયું કે છેદ જે સંખ્યાઓ માટે x બરાબર 2 માટે શૂન્ય થાય અને અહીંયા x બરાબર 6 માટે, એટલે x બરાબર 2 અને 6 માટે f of x નો છેદ શૂન્ય થાય છે. તેથી x બરાબર 2 અને 6 માટે વિધેય વ્યાખ્યાયિત થશે નહીં. તો એના પ્રદેશમાં આ બે સંખ્યાઓ રહી શકે નહીં, એટલે r માંથી આપણે 2 અને 6 બે બાદ કરી નાખ્યા છે. ચાલો મિત્રો, હવે એના પછીનો ચોથો દાખલો છે. ચોથા દાખલામાં f of x બરાબર √x - 1 થી વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય f નો પ્રદેશ અને એનો વિસ્તાર એમાં પણ મેળવવાનો છે. તો મેળવીએ આપણે f of x બરાબર √x - 1. f of x કયો કે y કયો બે એક જ છે, √x - 1. તો મિત્રો આપણને ખબર છે કે વર્ગમૂળની અંદર જ્યારે તમને સમજાવ્યું હતું કે કોઈ પણ વિધેયનો પ્રદેશ નક્કી કરવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, તો એની અંદર આપણે સમજ્યા હતા 10મા વિડિયો લેક્ચરની અંદર. તો અહીંયા તમારે વર્ગમૂળની અંદર આવતું પદનું મૂલ્ય હંમેશા ધન જ હોય અથવા શૂન્ય હોય, ઋણ ક્યારેય ન હોય. એટલે આના ઉપરથી લઈ શકીએ કે તેથી x - 1 greater than or equal to 0 થાય. તો x - 1 greater than or equal to 0, તો x greater than or equal to 1. આ -1 હતા એને સામે લઈ ગયા તો +1 થયા. એટલે x નું મૂલ્ય કેવું મળ્યું આપણને? તો કે 1 અથવા 1 થી મોટું. આવા બધા x આપણે આ વર્ગમૂળને વ્યાખ્યાયિત થવા માટે લઈ શકીએ. કારણ કે 1 અથવા 1 લઉં તો 0 થાય, 2 લઉં તો 1 થાય, 3 લઉં તો 2 થાય, એટલે કે ધન કિંમતો જ આપે. પણ જો હું 1 થી નાની કિંમત લઉં, 0 લઉં તો -1 થાય, પછી -1 લઉં તો -1 ને -1 -2 થાય, તો એ ઋણ સંખ્યાઓ થાય. ઋણ સંખ્યાઓના વર્ગમૂળ નીકળી શકે નહીં. એટલે આના પ્રદેશમાં આપણે 1 અથવા 1 થી મોટી કિંમતો જ લઈ શકીએ. તેથી f નો પ્રદેશ શું થશે? 1 થી આ બાજુ જવાનું છે. આ બાજુ મતલબ કે ઇન્ફાઇનાઇટ સુધી. 1 આ સાથે ઇક્વલ ટુ છે એટલે સૌનું અંતરાલ 1 થી લઈ અને ઇન્ફાઇનાઇટ સુધી એનો પ્રદેશ થયો કહેવાય. હવે આપણે એના વિસ્તારની વાત કરીએ. તો હવે y બરાબર √x - 1. હવે આ બાજુ આપણે x ને કરતા વિસ્તાર મેળવવા માટે આપણે x ને કરતા બનાવવાનું હોય. x ને કરતા બનાવવા માટે વર્ગમૂળ દૂર કરવા વર્ગ લેશું તો y² બરાબર x - 1. અહીંયા આપણે વર્ગ લેતા. હવે એમાંથી x ને કરતા બનાવીશ એટલે આ -1 આ બાજુ આવશે તો +1, એટલે y² + 1 મળ્યું છે આપણને. ઓકે, તો x છે એને સંગત આપણને y² + 1 મળે છે. તો આના માટે આપણને x એનો પ્રદેશ આપણી સામે છે, x is greater than or equal to 1. હવે x greater than or equal to 1 implies x બરાબર y² + 1 અહીંયા મૂકી દઈએ તો આ થશે y² + 1 greater than or equal to 1. તો આ 1 1 કેન્સલ કરું તો y² મને greater than or equal to 0 મળી જશે. ઓકે, આ 1 ઓલી બાજુ કેન્સલ કરી નાખો અથવા તો સામે લઈ અને 1 - 1 0 કરો, બે એક જ થયું કહેવાય. ઓકે, તો y² greater than or equal to 0 મળ્યા છે આપણને. એનો મતલબ કે y નું મૂલ્ય છે એ 0 અથવા 0 થી મોટું થયું. તો આના માટે આપણે એનો વિસ્તાર લખી શકીએ કે તેથી f નો વિસ્તાર બરાબર 0 અથવા 0 થી મોટી સંખ્યા, એટલે 0 થી ઇન્ફાઇનાઇટ એનો વિસ્તાર મેળવ્યો કહેવાય મિત્રો આપણને. તો એકદમ સહેલું છે. વર્ગમૂળ આવે ત્યારે આપણે વર્ગમૂળની અંદરનું પદ greater than or equal to 0 છે એમ લેવાનું. એના આધારે x ની કિંમત શું મળે છે એ નક્કી કરી. તો x greater than or equal to 1 મળ્યો એટલે એનો પ્રદેશ આપણે 1 થી ઇન્ફાઇનાઇટ લીધો સૌવૃત્ત વિવૃત્ત અંતરાલમાં. પછી વિસ્તાર નક્કી કરવા માટે y બરાબર √x - 1 લઈ અને પછી એમાં વર્ગમૂળ દૂર કરવા બે બાજુ વર્ગ કર્યા અને x ને કરતા બનાવ્યો તો આ 1 આ બાજુ ગયો એટલે y² + 1 થયા છે. હવે પ્રદેશને સંગત વિસ્તાર મળે એટલે પ્રદેશમાં જો કોઈ કન્ડિશનલ પ્રદેશ આવ્યો હોય તો આપણે એ પ્રદેશ લઈ અને y ની કિંમત શું મળી શકે એ નક્કી કરવી પડે. એટલે x greater than or equal to 1 આ મળ્યા હતા એ આપણે લીધા. હવે x બરાબર છે y² + 1 એટલે x ની જગ્યાએ y² + 1 મૂકી દીધા. 1 1 કેન્સલ થયા તો y² નું મૂલ્ય greater than or equal to 0 મળ્યું છે આપણને. એનો મતલબ કે y પણ greater than or equal to 0 થશે. કારણ કે y ઋણ તો આવવાનું નથી કારણ કે સામેનું પદ આખું છે એ ધનમાં આપ્યું છે આપણને. હજી અહીંયા તમારે આમ લખવું હોય તો લખી શકો
y is greater than or equal to 0 કારણ કે y છે એ ધન જ લેવાનું છે, y ઋણ નથી થવાનું. ઓકે, તો બે પ્રદેશવાળા અને આ છે એ પ્રદેશ અને વિસ્તારના બે દાખલા છે. તો બે વ્યવસ્થિત સમજાઈ ગયા હશે, નોટ ડાઉન કરી લો, પછી આગળનો દાખલો કરીએ આપણે. ચાલો મિત્રો, સ્વાધ્યાય 2 નો 5મો દાખલો, એની અંદર પણ આપણે પ્રદેશ અને વિસ્તાર જ મેળવવાનો છે. અગાઉ પણ માનાંક વિધેય માટેના પ્રદેશ અને વિસ્તાર આપણે મેળવી ગયા છીએ. અહીંયા ફરી પાછો મોડ x - 1 આપ્યો છે. તો માનાંકમાં કોઈ પણ વિધેય આપ્યો હશે કાંઈ ફેર નહીં પડે, એનો પ્રદેશ હંમેશા r થશે કારણ કે એને છેદ હોય નહીં એટલે કોઈ જાતનું રિસ્ટ્રિક્શન આવે નહીં, એટલે દરેક વાસ્તવિક સંખ્યા માટે વ્યાખ્યાયિત થઈ શકે. અને એના વિસ્તાર માટે માનાંક વિધેયની અંદરનું આખું પદ હોય એનું મૂલ્ય હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે કે ધન વાસ્તવિક સંખ્યા અને શૂન્ય જ મળી શકે. એટલે આનો વિસ્તાર છે યાર પોઝિટિવ યોગ 0 અથવા તો 0 થી ઇન્ફાઇનાઇટ આપણને મળી શકે. તો આપણે લખીએ આના માટે કે f of x બરાબર mod x - 1 એ દરેક વાસ્તવિક સંખ્યા માટે વ્યાખ્યાયિત છે. તેથી f નો પ્રદેશ બરાબર r થશે તથા પ્રત્યેક x belongs to r માટે f of x બરાબર mod x - 1 નું મૂલ્ય આપણને માનાંકનું કેવું મળી શકે? ધન અથવા તો શૂન્ય મળી શકે, ક્યારેય ઋણ મળે નહીં આપણને. એટલે mod x - 1 is greater than or equal to 0. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે તેથી f નો વિસ્તાર બરાબર 0 આગળ ઇક્વલ ટુ છે એટલે 0 થી આ બાજુ જવાનું છે અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી, એટલે 0 થી ઇન્ફાઇનાઇટ એનો વિસ્તાર થયો. એટલે પ્રદેશ ગણ r થયો અને વિસ્તાર એનો 0 થી ઇન્ફાઇનાઇટ લખો અથવા તો તમે r પોઝિટિવ યોગ 0 લખશો તો પણ ચાલે, બે વસ્તુ એક જ છે. ઓકે, તો એકદમ સહેલો દાખલો છે મિત્રો વિસ્તાર અને પ્રદેશ મેળવવાનો. ચાલો એના પછીના દાખલા ઉપર ધ્યાન આપો કે જો f બરાબર આ રીતે ક્રમિક જોડમાં આપ્યું છે x અને એનો y માં આપ્યો છે x² upon 1 + x² જ્યાં x belongs to r એ r થી r નું વિધેય હોય તો વિધેય f નો વિસ્તાર મેળવવાનો છે મિત્રો. કોઈ પણ વિધેયનો વિસ્તાર મેળવવા માટે એનો પ્રદેશ ગણ શું થશે એ આપણે જોવું પડે. ઓકે, તો f of x બરાબર આપણને x² upon 1 + x². જો f of x એટલે y કહેવાય તો એનો y આમ છે x² upon 1 + x² એટલે f of x બરાબર x² upon 1 + x² લઈ શકીએ. અહીં કોઈ પણ x belongs to r માટે 1 + x² નું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 થાય. કોઈ પણ તમે x મૂકો તો x ની જગ્યાએ ગમે કિંમત મૂકો તો એ ધન જ થાય, એનો વર્ગ છે એટલે એમાં 1 ઉમેરાય એટલે આ કોઈ દી શૂન્ય તો થાય જ નહીં. એટલે એનો છેદ કઈ સંખ્યા માટે વ્યાખ્યાયિત થશે એવી કોઈ આપણને સંખ્યા વ્યાખ્યાયિત ન થાય એવી એકઈ સંખ્યા છે જ નહીં. એનો મતલબ કે આનો પ્રદેશ ગણ r થયો. તેથી f નો પ્રદેશ બરાબર r. હવે f નો પ્રદેશ r હોય તો આપણે એના આધારે એનો વિસ્તાર નક્કી કરવાનો છે. તો હવે આ f of x છે એની જગ્યાએ y લઈ લો. y બરાબર છે આપણી પાસે x² upon 1 + x². હવે આમાંથી આપણે x ને કરતા બનાવી અને y નું મૂલ્ય શું મળી શકે એ નક્કી કરવું પડે. તો એના માટે આપણે આને અહીં સામે ગુણી દઉં તો શું થશે? અહીંયા ગુણાશે એટલે y into 1 એટલે y plus x² into y બરાબર સામે છે x². હવે આ પદ છે એ સામે લઈ જઈશું તો અથવા તો આ y સામે લઈ જાઓ ને x² આ બાજુ લઈ લો તો ગમે તે રીતે કરી શકો તમે. તો x² y minus x² આ બધા x² પ્લસ હતા આ બાજુ આવ્યા તો માઈનસ અને આ y પ્લસ છે ઓલી બાજુ જશે તો માઈનસ. આ બેમાંથી x² સામાન્ય કાઢી લઈશ એટલે કૌંસમાં વધશે શું? તો કે અહીંથી y વધશે અને x² ના ગુણાકારમાં કાઈ નથી તો શૂન્ય ન હોય એના ગુણાકારમાં 1 હોય કોઈ પણ ના ગુણાકારમાં એટલે 1 બરાબર માઈનસ y. તો x² બરાબર માઈનસ y ના છેદમાં y માઈનસ 1 મેળવો આપણને. તો x બરાબર
प्लस और माइनस रूट ऑफ माइनस y अपॉन y माइनस 1 વર્ગમૂળની અંદર આપણને -y upon y -1 મળ્યું છે ઓકે હવે અહીંયા એવું નથી જોવાનું કે માઈનસ આવ્યા તો આ માઈનસ નું ઈ માઈનસ તો આપણે છેદમાં આપીને 1 y કરી શકીએ ઓકે એટલે આનું વર્ગમૂળની ચિંતા આપણે નથી કરવાની પણ આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે અંદરનો માઈનસની નિશાની સહિતનું આખું પદ છે એ વર્ગમૂળમાં છે એનો મતલબ કે એનું મૂલ્ય છે ઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 રહેવું જોઈએ ઓકે હવે એના માટે આપણે કરીએ કે તેથી -y upon y -1 greater than or equal to 0 રહેવા જોઈએ ઓકે પણ એમાં આપણે કઈ સંખ્યા નો લઈ શકીએ તો કે 1 નો લઈ શકાય મિત્રો એટલે આ 1 છે ને આપણે કાઢી નાખીએ કે y બરાબર 1 નો લઈ શકાય કારણ કે એ છેદમાં છે તો y બરાબર 1 લઈ શકાય નહીં હવે અહીંયા માઈનસ દૂર કરવા હોય મારે અહીંથી તો અસમતા બદલાવવી પડે એટલે કે માઈનસ વડે બે બાજુ ગુણી દઉં તો આ થશે y ના છેદમાં y -1 is less than or equal to 0 -1 વડે ગુણતા બે બાજુ મેં -1 વડે ગુણી નાખ્યા એટલે અહીંયા માઈનસ હતા એ પ્લસ થઈ ગયા અને સામે તો 0 છે એટલે એને કોઈ ફેર ન પડે પણ અસમતા બદલાઈ ગઈ ઓકે એટલે આ y upon y -1 નું મૂલ્ય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 મળ્યું હવે મિત્રો અહીંથી આપણા વેવી કર્વનો ઉપયોગ કરવાનો છે તો વેવી કર્વ માટે તમે જોશો તો સંખ્યા રેખા ઉપર પહેલા તો તમારે y અને y -1 આ કઈ સંખ્યાઓ માટે શૂન્ય થાય છે એ સંખ્યાઓને તમારે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની તો y છે એ 0 માટે શૂન્ય થાય એટલે આ 0 અને y -1 કોના માટે શૂન્ય થાય તો કે 1 માટે એટલે અહીંયા 1 ઓકે હવે 1 છે એ આપણે લઈ નથી શકતા એટલે 1 આગળ આપણે હોલ કરી દઈએ ઓકે એટલે 1 નથી લેવાનો આ બાજુ ઇન્ફાઇનાઇટ આ બાજુ માઈનસ ઇન્ફાઇનાઇટ હવે આપણને આ પ્રમાણે ગાળા મળ્યા છે તો આપણે કરીએ છીએ એ પ્રમાણે કે જમણી બાજુથી ડાબી બાજુ તરફ નિશાની પ્લસ માઈનસ કરતી જવાની એટલે અહીંયા પ્લસ અહીંયા માઈનસ અને અહીંયા પ્લસ થશે આપણે જોઈએ છીએ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 એનો મતલબ કે અહીંયા લેસ ધેન 0 એટલે કે ઋણ જોઈએ છે તો ઋણ ક્યાં છે તો કે 0 થી 1 ની વચ્ચે છે એનો મતલબ કે તેથી f નો વિસ્તાર શું થયો f નો વિસ્તાર અથવા તો પહેલા આપણે આમ લખીએ કે y તેથી y is belongs to સૌરુત અંતરાલ 0 થી વિવૃત અંતરાલ 1 વિવૃત અંતરાલ આગળ આપણે હોલ કર્યો છે એટલે 1 નથી લઈ શકતા કારણ કે છેદમાં છે તો છેદ 0 થાય તો એનું મૂલ્ય અવ્યાખ્યાયિત થઈ જાય એટલે 1 આપણે નથી લેવાનું એટલે 1 કાઢી નાખ્યો છે એટલે અહીંથી આટલો પ્રદેશ આવ્યો આ 0 લેવાનો છે એટલે 0 થી 1 નો ગાળો જ્યાં એ ઋણ છે ઓકે તો f નો વિસ્તાર શું મળ્યો આપણને તો કે સૌરુત અંતરાલ 0 થી વિવૃત અંતરાલ 1 ઓકે તો એકદમ સહેલું છે મિત્રો જો પહેલા આપણે અહીંયા છેદમાં 1 x² છે તો એ x ની એક પણ કિંમત માટે શૂન્ય ન થાય એવું આપણે કહી દેવું પડે જો એવું હોય તો દરેક x ની કિંમત તમે પણ લઈ શકો એના પ્રદેશ ગણની અંદર એટલે એનો પ્રદેશ ગણ r છે એવું નક્કી કરી નાખ્યું હવે આપણે f(x) ની જગ્યાએ y લઈ અને x² 1 x² લીધું એમાંથી x ને કરતા બનાવવા માટે આપણે સામે ગુણાકાર કરી દીધો 1 x² ને સામે ગુણી દો y સાથે તો y * 1 એટલે y અને x² * y એટલે x² * y એટલે y + x² * y બરાબર અહીંયા અંશમાં વધ્યા છે x². પછી આપણે ઓલા x² પ્લસ હતા એને આ બાજુ લીધા તો માઈનસ થયા અને y પ્લસ હતો ઓલી બાજુ ગયો તો માઈનસ. બેયમાંથી x² સામાન્ય કાઢ્યા એટલે y માઈનસ અહીં ગુણકમાં 1 હોય એટલે y - 1 આ અહીંયા ગુણાકારમાં છે ઓલી બાજુ જશે તો ભાગાકારમાં અને વર્ગમૂળ કાઢીએ એટલે x બરાબર જો મિત્રો વર્ગમૂળ કાઢશો એટલે પ્લસ ઓર માઈનસ આવશે કારણ કે આપણો પ્રદેશ ગણ r છે એટલે x કોઈ પણ વાસ્તવિક સંખ્યા પ્લસ એ હોઈ શકે અને ઋણ માઈનસ પણ હોઈ શકે તો વર્ગમૂળની અંદર -y/y + 1 હવે આ આખું પદ વર્ગમૂળમાં આવ્યું તો વર્ગમૂળનું પદ છે એ હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લેવાનું નિશાની સહિત લેવાનો નિશાની અહીંયા નથી મૂકી દેવાની આપણે એટલે -y/y - 1 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ઈ તો લઈ લીધું પણ અહીંયા અંશ ભાગ્યા છેદમાં પદ છે એટલે કે સમય વિધેય છે તો છેદ શૂન્ય થતો હોય ઈ y નો લઈ શકાય આપણે એટલે કે y બરાબર 1 માટે છેદ શૂન્ય થાય છે એટલે y ઇઝ નોટ ઇક્વલ ટુ 1 બાજુમાં આપણે કહી દીધું પછી આમાંથી માઈનસ દૂર કરવા બે બાજુ માઈનસ વડે ગુણ્યા એટલે સમતા ગ્રેટર ધેન માંથી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થઈ ગઈ છે હવે આપણે વેવી કર્વ મેથડની મદદથી એનું મૂલ્ય છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 કઈ સંખ્યા માટે થાય ઈ સંખ્યાઓ આપણે મેળવીએ તો બેયના બીજ આપણે લીધા આનું બીજ 0 અને આનું બીજ 1 મૂક્યું આપણે સંખ્યા રેખા ઉપર પછી અહીંથી આપણે પ્લસ માઈનસ પ્લસ નિશાનીઓ મૂકી દીધી
તો આપણે લેસ ધેન જોઈએ છીએ, ઋણ જોઈએ છીએ. તો ઋણ ક્યાં છે? તો કે 0 થી 1 ની વચ્ચેના ગાળામાં. આ ગાળામાં ઋણ મળ્યું છે આપણને. એમાં 0 લેવાના છે અને 1 નથી લેવાના, એટલે y belongs to 0 થી 1 થાય. એટલે એનો વિસ્તાર છે એ સૌરુદ્ધ વિવૃત અંતરાલ 0 1 મળ્યો છે. એકદમ સહેલું છે મિત્રો, થોડું પ્રેક્ટિસ કરજો એટલે તમને આમાં ક્યાંય વાંધો આવશે નહીં. પણ મિત્રો પ્રેક્ટિસ કરવી જરૂરી છે તમારે. હું લખું છું એમ તમારે હાથથી લખાવવું જરૂરી છે મિત્રો. જ્યાં સુધી તમે ન લખી શકો ત્યાં સુધી તમને વિસ્તારના દાખલા આવડા કહેવાય નહીં. એટલે કોઈ પણ વિધેય આવે ત્યારે તમે એનો વિસ્તાર મેળવતા તમને આવડવું જરૂરી છે. એટલે પ્રદેશ પહેલા નક્કી કરવાનો, પછી એનો તમારે વિસ્તાર શું મળશે એ નક્કી કરી શકો. તો મિત્રો અહીં સુધી આપણો આજે 6થા દાખલા સુધી આજે રાખીએ આપણે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ફરી મળીશું. આવજો મિત્રો, ગુડ બાય.